પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારત સરકાર દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। ત્યારે ભરૂચની બી વાત કરીએ તો ભરૂચની અંદર મુસ્લિમ સમાજ જે છે તે આ એર સ્ટ્રાઇકને કઈ રીતે જુએ છે તે આપણે જાણીશું। સૌથી મહત્ત્વની વાત છે કે જે પહેલગામની અંદર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને 26 જણ શહીદ થયા હતા। ત્યારબાદ દેશભરની અંદર આ આતંકવાદી હુમલાને લઈને રોષ જોવા મળ્યો હતો। ત્યારે ભારત સરકાર દ્વારા અને સૈન્ય દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવી છે। ત્યારે આપણે ભરૂચની અંદર જેટલા મુસ્લિમ સમાજના કેટલાક અગ્રણીઓ છે તેમની સાથે વાત કરીશું કે કઈ રીતે તમે આ એર સ્ટ્રાઇકને જુઓ છો। આપણી સાથે અબ્દુલભાઈ કામટી છે, તેમની સાથે વાત કરીશું। અબ્દુલભાઈ, જે પહેલગામમાં હુમલો થયો હતો ત્યારબાદ લોકોમાં રોષ હતો આતંકવાદીઓ માટે, આ જે એર સ્ટ્રાઇક થઈ છે તેને તમે કઈ રીતે જુઓ છો? સર્વપ્રથમ તો ભારતીય સેના જિંદાબાદ। આજ રોજ તારીખ 7 મેના રોજ તે ભારતીય જાબાઝ સેનાએ પાકિસ્તાની આતંકવાદીઓના જે 11 જેટલા કેમ્પોને નેસ્ત નાબૂદ કરી દીધેલા છે। આજે અર્લી મોર્નિંગમાં જ્યારે અમે ફેસબુક, વોટ્સઅપના અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી જ્યારે અમને ખબર પડી કે ભારતીય સેનાના બહાદુર જવાનોએ આજે પાકિસ્તાની 11 જેટલા ટેરરિસ્ટ કેમ્પોને નેસ્ત નાબૂદ કર્યા, ત્યારે ઘણી ખુશી આજે અનુભવે છે અમે એક મુસ્લિમ સમાજ તરીકે। અને અમને ગર્વ છે કે અમારી સેનાએ જે પુલવામામાં આપણે જે પહેલગામમાં જે 26 જેટલા ભારતીય નિર્દોષ નાગરિકો શહીદ થયેલા હતા, આજે એના જવાબ રૂપે આજે એમનો બદલો છે। અને આજે ખરા અર્થમાં આ જે 26 ભારતીય લોકો શહીદ થયા હતા એમને આજે ન્યાય મળેલો છે। આજે અમને ઘણી ખુશી છે કે અમારી ઇન્ડિયન આર્મીએ ચેલેન્જ કરીને કીધું હતું કે અમે કાયરના હરકત નથી કરતા કે પાછળથી આવીને નિર્દોષો પર હુમલો કરીએ, પરંતુ આ નાપાક આતંકવાદીઓને ઇન્ડિયન આર્મીનો એક મેસેજ છે કે ઇન્ડિયાની સામે જો આંખ ઉઠાઈને જોશો તો એક આંખને બંને આંખો કાઢી લેવામાં આવશે। આજે અમને ગર્વ અનુભવે છે અમારી ભારતીય સેના પર। આજનો જે હુમલો છે યોગ્ય છે અને ભવિષ્યમાં કોઈ પણ નાપાક આતંકવાદી આવું કૃત્ય ન કરે એટલે અમે આજ રોજ ભારતીય સેનાને ને ઇન્ડિયન સરકારને સેલ્યુટ કહે કે એમને જે જબાન આપી હતી ભારતીય 140 કરોડ લોકોને આજે એનો બદલો પૂરો થાય, ત્યારે અમે સમસ્ત હિન્દુસ્તાનના 25 કરોડ મુસલમાનો આજે ગર્વની લાગણી અનુભવીએ કે આજે નાલાયક અને નાપાક નફ્ફત લોકોનો ખાત્મો થયેલો છે। અને ભવિષ્યમાં કોઈ પણ હિન્દુસ્તાનને અમે જો આવી રીતે આંખ ઉઠાઈને જોઈશે તો એની એક આંખને બંને આંખો કાઢી લેવામાં આવશે। અને ફરી વખત આજે ગર્વ અનુભવીએ કે ભારતીય સેનાએ 26 જેટલા નિર્દોષોની પર જે હુમલો થયો એનો બદલો લીધેલો છે। પહેલગામના હુમલા બાદ જે ભારતે એર સ્ટ્રાઇક કરી છે ત્યારે તમે જોઈ શકો છો કે મુસ્લિમ સમાજના જે યુવા છે કે વૃદ્ધ હોય કે ગમે તે હોય છે તે લોકોએ જે ભારતીય સેનાએ જે એર સ્ટ્રાઇક કરી છે તેને બિરદાવ્યું છે। અને આવનારા સમયમાં પણ જો પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓ હુમલો કરવામાં આવશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે તેમ જણાવી રહ્યા છે। રાકેશ ચોમાલ, કનેક્ટ ગુજરાત, ભરૂચ।